નમસ્કાર. ધોરણ 11 પ્રકરણ 6 માં અગાઉ તમે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને સંરક્ષી બળનો અભ્યાસ કર્યો છે. આજે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ મેળવીશું. યાંત્રિક ઉર્જા સંરક્ષણ સમજવા માટે તમને ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને સંરક્ષી બળનો ખ્યાલ હોવો જોઈએ. લાસ્ટ વિડીયોમાં આપણે સ્થિતિ ઉર્જા અને સંરક્ષી બળ વિશે ચર્ચા કરેલી છે, તો એ વિડીયો અગાઉનો જોઈ લેવો. હવે આજે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત મેળવીએ. એટલે પ્રશ્ન પૂછાય કે સિદ્ધાંત મેળવો અને નિયમ લખો, તો પહેલાં આપણે સિદ્ધાંત મેળવીશું અને ત્યારબાદ એનું વિધાન લખીશું. આ સિદ્ધાંત એક પરિમાણમાં મેળવીએ છીએ. ધારો કે સંરક્ષી બળ Fની અસર હેઠળ પદાર્થ x અક્ષની દિશામાં ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે છે, તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W = ΔK. W = ΔK કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ Fx અને સ્થાનાંતર Δx એટલે કાર્યનું સૂત્ર થશે Fx Δx. આમ W = ΔK = Fx Δx, જેને સમીકરણ નંબર 1 કહીએ. અગાઉ તમે સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આવી આપી છે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ સંરક્ષી બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે. તો કાર્ય Fx Δx = -ΔV થાય. આપણે ઋણ નિશાની સ્થિતિ ઉર્જાના ફેરફાર સાથે મૂકીએ, એને સમીકરણ નંબર 2 આપીએ. સમીકરણ 2 ને તમે અગાઉ આ રીતે પણ લખ્યું છે કે Fx = -ΔV/Δx. સમીકરણ 1 અને 2 ના જમણી બાજુના પદો સમાન છે, તો ડાબી બાજુના પદો સરખાવી શકાય. તો ΔK = -ΔV થશે. હવે ΔV જે ઋણ છે એને ડાબી બાજુ લઈ જઈએ, તો ΔK + ΔV = 0. એને આ રીતે પણ લખાય ΔK + V = 0. અહીંયા તફાવત એટલે કે જે ફેરફાર છે તેનો સરવાળો 0 થાય છે. હવે ફેરફારનો સરવાળો 0 થવો એનો અર્થ કે ફેરફાર 0 ક્યારે થાય? જ્યારે બે રાશિઓ જેનો આપણે ફેરફાર લેતા હોઈએ એ રાશિનું મૂલ્ય અચળ રહેતું હોય તો જ ફેરફાર 0 થાય. એટલે એનો અર્થ એ થાય કે અહીંયા સરવાળાનો ફેરફાર 0 છે, એટલે કે એ સરવાળો અચળ રહેતો હોવો જોઈએ. તો કોનો સરવાળો અચળ રહેશે? તો K + V એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહેશે. આમ જેનો ફેરફાર 0 છે તે રાશિ અચળ હોય તો જ એનો મૂલ્ય 0 થાય, તફાવત 0 થાય. આમ અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો 0 છે, એનો અર્થ થાય ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે, એટલે K + V = અચળ, જેને યાંત્રિક ઉર્જા સંરક્ષણ કહેવાય. હવે K એટલે ગતિ ઉર્જા અને V એટલે સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. એનો અર્થ એવો નથી કે દરેક બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન રહે છે. દરેક બિંદુએ તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાતા જ હોય છે, પણ એમનો સરવાળો અચળ રહે છે. કોઈ સ્થાને ગતિ ઉર્જા વધે તો સામે સ્થિતિ ઉર્જા ઘટતી હોય, પણ બંનેનો સરવાળો અચળ રહે. આમ આપણે જુદા જુદા બિંદુઓ પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીશું તો તે સરવાળો અચળ જ રહેશે. તો બે અલગ સ્થાનોની ચર્ચા કરીએ. I અને F, xi ઇનિશિયલ સ્થાન અને xf ફાઇનલ. બે અલગ અલગ સ્થાનો પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીશું જે અચળ જ રહેશે. જો પદાર્થની ગતિ xi સ્થાનથી xf સ્થાન સુધી થતી હોય
તો xi સ્થાને ગતિ ઉર્જા ki અને સ્થિતિ ઉર્જા vxi નો સરવાળો ki પ્લસ vxi અને અંતિમ સ્થાને xf પાસે ગતિ ઉર્જા kf પ્લસ સ્થિતિ ઉર્જા vxf. આ સરવાળો જે દરેક બિંદુઓ પાસે અચળ રહેતો હોય છે, તો આ માટે આ ઇક્વેશન આ રીતે લખાય કે ki પ્લસ vxi ઇક્વલ ટુ kf પ્લસ vxf બરાબર અચળ. આમ દરેક બિંદુ પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો તમને અચળ મળશે. સ્થાન બદલાય તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાશે, પણ તેમનો સરવાળો અચળ રહેશે. આમ k પ્લસ vx એટલે કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા ને તંત્રની કુલ ઉર્જા કહે છે, એટલે કે યાંત્રિક ઉર્જા કહે છે. આમ k પ્લસ v બરાબર યાંત્રિક ઉર્જા, જે 12મા ધોરણ માટે પણ જરૂરી છે. એટલે યાદ રાખીશું k પ્લસ v ઇઝ ઇક્વલ ટુ અચળ. એ સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાય. દરેક બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના મૂલ્યો જુદા જુદા હોય છે, પણ જે તે બિંદુ પાસે તેમનો સરવાળો તો અચળ જ રહે છે. એટલે કે એક ઉર્જા વધે તો સામે બીજી ઉર્જા ઘટે છે. જેમ તમે કોઈ પદાર્થને નીચેથી ઉર્ધ્વ દિશામાં ઉપર તરફ ફેંકો તો જેમ જેમ પદાર્થ ઊંચાઈએ પહોંચે છે તેમ એનો વેગ ઘટતો જાય છે. વેગ સાથે સંકળાયેલી ઉર્જા એટલે ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા ઘટે છે. પણ પદાર્થ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો તેની સ્થિતિ ઉર્જા વધે છે. આમ ગતિ ઉર્જા ઘટે તો સામે સ્થિતિ ઉર્જા વધે છે. એનાથી ઉલટું પદાર્થ મુક્ત પતન કરે તો અમુક ઊંચાઈથી મુક્ત પતન કરે ત્યારે મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રારંભિક વેગ 0 હોય છે. તો પ્રારંભમાં ગતિ ઉર્જા 0 છે. એટલે કે ગતિ ઉર્જા 0 હોય, પણ એના સ્થાનના કારણે, એની ઊંચાઈના કારણે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય છે. અને જેમ જેમ પદાર્થ નીચે આવતો જાય એમ એની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ ઘટે છે, એટલે સ્થિતિ ઉર્જા ઘટે છે. પણ વેગ વધતો જાય છે એટલે ગતિ ઉર્જામાં વધારો થાય છે. આમ મુક્ત પતન કરતા પદાર્થ માટે સ્થિતિ ઉર્જા ઘટે છે પણ ગતિ ઉર્જા વધે છે. આમ એક ઉર્જા વધે તો સામે બીજી ઉર્જા ઘટે, પણ સરવાળો અચળ રહે. આમ કોઈ પણ બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. આમ સંરક્ષિત ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જતા ગતિ ઉર્જામાં ઘટાડો થયો ત્યારે એની સામે સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે. મેં સમજાવ્યું. એ માટે મુક્ત પતનનું પણ તમને ઉદાહરણ આપ્યું. તો હવે સિદ્ધાંત એટલે કે એનું વિધાન આ રીતે લખીશું. જો તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. એને બીજી રીતે લખીએ કે સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જા અચળ રહે છે. તમે એક જ સૂત્ર યાદ રાખો તો યાંત્રિક ઉર્જા સંરક્ષણને ટૂંકમાં લખી શકાય k પ્લસ v ઇઝ ઇક્વલ ટુ અચળ. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, જેને યાંત્રિક ઉર્જા કહે છે, જે અચળ રહે છે. આ હકીકત સંરક્ષી ક્ષેત્ર માટે સાચી છે, સંરક્ષી બળ માટે સાચી છે. તો સંરક્ષી બળ માટે કેટલીક સંકલ્પનાઓ, કેટલીક વ્યાખ્યાઓ છે જેના આપણે જાણકારી માટે અહીંયા સમજીશું. આ હકીકત આવી છે કે અહીંયા આપણે સ્થિતિ ઉર્જા Vx એને
વિકલન સ્વરૂપમાં લખીએ અને બળનું મૂલ્ય આપીએ તો બળ કંઈક આ રીતે લખાતું હતું, જે અગાઉના વિડીયોમાં તમને કહ્યું છે કે Fx ઇઝ ઇક્વલ ટુ માઇનસ dvx અપોન dx, એટલે કે dv ઇઝ ઇક્વલ ટુ માઇનસ fx dx. તો અહીંયા આપણે વિકલન વડે દર્શાવીએ છીએ. એક્સ અક્ષ માટેની એક પરિમાણની આ વાત કરેલી છે કે સ્થિતિ ઉર્જા જે અદિશ રાશિ છે એનું વિકલન તમને બળ નામની સદિશ રાશિ આપશે. હવે ત્રિપરિમાણમાં સમજવું હોય તો સદિશનો વિકલન કરવા ઉપયોગ કરવો પડે, જે અત્યારે આપણે સમજવાનું નથી. તો આ સૂત્ર એમ દર્શાવે છે કે તમે સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલિતનું ઋણ મૂલ્ય એ બળ નામની રાશિ આપશે, અને આ રીતે આ અગત્યની રાશિ સંરક્ષી બળ મેળવી શકાય. સંરક્ષી બળ માટે એક હકીકત અગાઉ પણ જણાવેલી કે માત્ર સ્થાન ઉપર આધાર રાખે છે, માર્ગ ઉપર આધારિત નથી. ગમે તે માર્ગે લઈ જાઓ કરવું પડતું કાર્ય સમાન જ મળે, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ સંરક્ષી બળ આધારિત છે. એટલે આ ઇક્વેશન આ રીતે પણ લખાય કે W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી. યાદ રાખશો, W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર માઇનસ ડેલ્ટા વી. જે અહીંયા ખ્યાલ જ હશે કે F અને I એ અંતિમ અને પ્રારંભિક સ્થાન જ દર્શાવે છે. ત્રીજી હકીકત સંરક્ષી બળ માટે કે બંધ માર્ગ પર સંરક્ષી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય છે. બંધ માર્ગ એટલે તે જ સ્થાને ફરી પાછા આવો તો મૂળ સ્થાને પાછા આવો તો સ્થાનાંતર શૂન્ય થાય. સ્થાનાંતર શૂન્ય તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે જ કાર્ય, તો કાર્ય શૂન્ય મળે. તો ઉપરનું ઇક્વેશન દર્શાવે છે કે કાર્ય શૂન્ય થાય. એ જ સ્થાને પાછા આવીએ તો કાર્ય શૂન્ય થાય. આમ સંરક્ષી બળ વડે બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય હોય છે. MCQ માટે યાદ રાખો. ટૂંકમાં XI એ જ એક્સેપ્ટ થશે, એ જ સ્થાન ફરી પાછું મળે તો સ્થાનાંતર શૂન્ય, કાર્ય શૂન્ય. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનું ઉદાહરણ અગાઉ સમજાવ્યું હતું એ મુજબ જ કે કોઈ ખડક એટલે કે અમુક ઊંચાઈએથી ભેખડ પરથી એક પદાર્થને આપણે મુક્તપતન કરાવીએ ત્યારે એની ગતિ ઉર્જામાં વધારો થશે અને સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે. આનાથી ઉલટું નીચેથી ઉપર તરફ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો સ્થિતિ ઉર્જા વધશે અને ગતિ ઉર્જા ઘટશે. આમ એક ઉર્જા વધે છે અને સામે બીજી ઉર્જા ઘટે છે, પણ સરવાળો અચળ રહે છે. આ હકીકત અહીંયા આકૃતિમાં દર્શાવી છે કે M દળનો એક દડો છે, એને H ઊંચાઈ ના ખડક એટલે કે ભેખડ પરથી પડતો દર્શાવ્યો છે. અહીંયા આકૃતિમાં જોઈ શકશો કે દડો જે H ઊંચાઈએ પકડી રાખ્યો છે તે વખતે એનો પ્રારંભિક વેગ શૂન્ય છે. જેમ જેમ દડો નીચે તરફ આવે છે એમ કોઈ H ઊંચાઈએ પહોંચે સ્મોલ h ત્યારે એનો વેગ v બરાબર vh થાય છે, અને સપાટીને સ્પર્શે એટલે કે h ઊંચાઈએથી પડતો દડો જ્યારે સપાટીને અડકે છે ત્યારે એનો વેગ થાય છે vf. આમ દડાનો વેગ h ઊંચાઈએ જ્યાંથી મુક્તપતન કરે છે ત્યાં 0, ત્યારબાદ સ્મોલ h ઊંચાઈએ vh અને સપાટીને સ્પર્શે જમીનને સ્પર્શે ત્યારે vf થાય છે. આમ ત્રણ અલગ અલગ વેગ છે. તો એ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા મેળવીએ અને એનો સરવાળો એટલે યાંત્રિક ઉર્જા. તો h ઊંચાઈએ કુલ યાંત્રિક ઉર્જા આપણે મેળવીએ
તો કુલ યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય mgh અને ગતિ ઉર્જા એટલે 1/2 mv². હવે તમે અગાઉની આકૃતિમાં જોયું હોય ધ્યાનથી તો h ઊંચાઈએ એનો વેગ છે 0. યાદ રાખશો, મહત્તમ ઊંચાઈ છે, વેગ 0 છે, એની હાઇટ h ના કારણે એની પાસે માત્ર સ્થિતિ ઉર્જા છે, ગતિ ઉર્જા 0 છે. તો h ઊંચાઈએ EH ઇઝ ઇક્વલ ટુ mgh થશે, કારણ કે મહત્તમ ઊંચાઈએ વેગ 0 હોવાથી ગતિ ઉર્જાનું પદ 0 થાય છે. હવે સ્મોલ h ઊંચાઈની વાત કરીએ તો એ વખતે પદાર્થને વેગ મળે છે, vh જેટલો વેગ મળે છે અને હાઇટ h જેટલી થાય છે, એટલે એની પાસે ગતિ ઉર્જા પણ છે અને સ્થિતિ ઉર્જા પણ છે. તો EH ઇઝ ઇક્વલ ટુ mgh, h સ્મોલ h લીધું છે, પ્લસ 1/2 vh². અહીં vh એ h ઊંચાઈએ દડાનો વેગ છે. હવે પદાર્થ h ઊંચાઈએ હતો, ત્યારબાદ જમીનને સ્પર્શે છે ત્યારે એની હાઇટ એટલે કે એનું સ્થાનાંતર જમીન પાસે મળે છે, એટલે કે હાઇટ 0 થઈ જાય છે. તો હાઇટના કારણે સ્થિતિ ઉર્જા 0 થઈ જશે. તો જમીન ઉપર પહોંચે ત્યારે એને E0 કહીએ. તો સ્થિતિ ઉર્જા 0 થશે, એની પાસે માત્ર ગતિ ઉર્જા હશે અને એનો અંતિમ વેગ vf લીધેલો છે, તો 1/2 mvf² થશે. આમ આપણે EH, E સ્મોલ h અને E0 ત્રણ યાંત્રિક ઉર્જાઓ અલગ અલગ ઊંચાઈએ મેળવી છે. E0 એ જમીન પાસેની છે, E સ્મોલ h ઊંચાઈએ છે અને E કેપિટલ H મહત્તમ ઊંચાઈ h પાસે છે. હવે h ઊંચાઈએ અને જમીન પાસે બે અલગ અલગ સ્થાન થયા, સમજજો. કેપિટલ H ઊંચાઈ એટલે મહત્તમ ઊંચાઈ અને જમીન પાસે અલગ અલગ સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા છે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એમ કહે છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જે તે બિંદુ પાસે અચળ રહે, એનો સરવાળો અચળ રહે. તો આપણે બે સ્થાનો પાસે યાંત્રિક ઉર્જા સરખાવી શકીએ, એટલે h ઊંચાઈએ અને જમીન પાસે યાંત્રિક ઉર્જા સમાન જ હોય, એટલે EH બરાબર E0. હવે EH ની વેલ્યુ mgh અને જમીન પાસે પૂરેપૂરી ઉર્જા ગતિ ઉર્જામાં ફેરવાઈ જાય છે, એટલે કે 1/2 mvf². બંને બાજુ m કેન્સલ, તો gh ઇઝ ઇક્વલ ટુ 1/2 vf². vf² ઇઝ ઇક્વલ ટુ 2gh. અહીંયા બે ડાબી બાજુ ગુણી દીધા છે, vf ને કરતા બનાવો √2gh. આ ઇક્વેશન પરથી જમીનને અડકે દડો ત્યારે એનો વેગ કેટલો હશે એ આપણે હાઇટ પરથી શોધી શકીએ. હવે કેપિટલ H ઊંચાઈ એટલે મહત્તમ ઊંચાઈએ અને સ્મોલ h ઊંચાઈની વાત કરીએ બે અલગ અલગ સ્થાને. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ એમ કહે છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે કોઈ પણ બિંદુ પાસે. તો અહીંયા બે સ્થાનો પાસે યાંત્રિક ઉર્જા સરખાવી દઈએ. તો EH એ છે mg કેપિટલ H અને E સ્મોલ h એ છે mg સ્મોલ h પ્લસ 1/2 vh². vh એ સ્મોલ h ઊંચાઈએ દડાનો વેગ છે. બંને બાજુ સ્મોલ m કેન્સલ થશે, તો g કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ g સ્મોલ h પ્લસ 1/2 vh². જમણી બાજુના પદ g સ્મોલ h ને ડાબી બાજુ લઈ જઈએ તો ઋણ નિશાની સાથે લખાય g કેપિટલ H માઇનસ g સ્મોલ h ઇક્વલ ટુ 1/2 vh². ડાબી બાજુના બંને પદોમાં g કોમન છે, h માઇનસ સ્મોલ h ઇક્વલ ટુ 1/2 vh².
VH2 ને કરતા બનાવો એટલે ડાબી બાજુ 2 વડે ગુણી દઈએ. 2g કૌંસમાં કેપિટલ H માઇનસ સ્મોલ h. આના પરથી VH નું મૂલ્ય અંડરરૂટ 2g કૌંસમાં કેપિટલ H માઇનસ સ્મોલ h મળશે. આમ મેં અગાઉ વાત કરી તે મુજબ મહત્તમ ઊંચાઈએ પદાર્થ માત્ર સ્થિતિ ઉર્જા ધરાવે છે. તેનું પ્રારંભિક વેગ 0 હોય છે, એટલે કે ગતિ ઉર્જા 0 હોય છે. હવે h ઊંચાઈથી અમુક અંશે સ્થિતિ ઉર્જા ઘટે છે, નીચે પડે ત્યારે એ ઘટેલી સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. અને જ્યારે જમીન ઉપર સંપૂર્ણ પહોંચી જાય ત્યારે પૂરેપૂરી સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે છે. આમ મુક્ત પતન પામતા પદાર્થમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. આમ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા આ ઉદાહરણમાં સંપૂર્ણ રીતે સાબિત થાય છે. તો એક ઉર્જા ઘટે સામે બીજી ઉર્જા વધે છે, અને આ રીતે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા ઇક્વલ ટુ અચળ.